નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। અટલજીના જન્મદિવસની ઉજવણી સ્વરૂપે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિએ નખત્રાણામાં 14 જેટલા સિલાઈ મશીન જરૂરતમંદ લોકોને અર્પણ કર્યા। ભારત રત્ન દેશના યશસ્વી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શતાબ્દી મહોત્સવ નિમિત્તે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના ઉપક્રમે નખત્રાણા લોહાણા મહાજનના સાનિધ્યમાં દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા શ્રી નિષ્કલંકી ધામ નખત્રાણાની પ્રેરણાથી 14 જેટલા દિવ્યાંગ, વિધવા, જરૂરતમંદ બહેનોને આત્મનિર્ભર બની શકે તે માટે સિલાઈ મશીનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। શ્રી નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણા સંસ્થાના પરમ પૂજ્ય સંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજે આરંભમાં આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સારા સતમાર્ગે વપરાયેલા ધનને સાચા અર્થમાં મહાલક્ષ્મી કહેવાય છે। અનીતિ અધર્મમાં વપરાયેલો પૈસો અલક્ષ્મી છે, જ્યારે સામાન્ય રીતે વપરાતી લક્ષ્મી છે જે ભગવાનને આપેલ ધન। સતધર્મ અર્થ વાપરવાથી ધનની શુદ્ધિ થાય છે। આશીર્વચન આપતા સંતે સિલાઈ મશીનના દાતાને બિરદાવ્યા। તેમણે ધનને સતમાર્ગે વાપરવા શીખ આપી હતી। સંતના વરદ હસ્તે મશીનનું પૂજન કરી વિતરણ કરાયું હતું। ભારતના પનોતા પુત્ર પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને અનુલક્ષીને યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે સતત 26 વર્ષથી દાતાઓના ઉદાર દાનથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છના અગ્રણી આપણા વડીલ શ્રીમાન અરવિંદભાઈ જોશી તેમજ તેમની સમગ્ર ટીમ તેમજ દાતાશ્રીઓ જેઓ કચ્છના છે પણ દેશ વિદેશમાં વસે છે, એ કચ્છની પૂરી ચિંતા કરે છે। એવા જ આજના દાતા નીલકંઠ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે આ સિલાઈ મશીનનું વિતરણ થઈ રહ્યું છે, ત્યારે આ સદમાર્ગે વપરાયેલું દાન કોઈ દિવસ વ્યર્થ જતું નથી। દાતાશ્રીઓને તેમજ અરવિંદભાઈ જોશી તેમજ તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા। જિલ્લા પંચાયતના સદસ્ય નયનાબેન પટેલ તેમજ શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયાએ જરૂરતમંદ મહિલાઓને દાનમાં મળેલ સિલાઈ મશીન દાતાઓના દાનનો અર્થ સરે તે માટે સદુપયોગ કરવા વિનંતી કરી હતી। મંદિરના પૂજારી રમેશભાઈ જોશીએ આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમમાં શ્રી નખત્રાણા લોહાણા મહાજનના ઉપપ્રમુખ વિશનજીભાઈ પલણ, પ્રાગજીભાઈ અનમ, શિવાભાઈ પલણ, જાગૃતિબેન પલણ, હાર્દિકભાઈ સોની, રંજનબેન દરજી, હનુભા પરમાર, ડાયાભાઈ નાકરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ મેહુલભાઈ દાવડાએ કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।